જામનગર નજીક નાગેડી વિસ્તારમાં બનેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલ્યો। જામનગર નજીક નાગેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર 2 દિવસ પહેલા ધારદાર હથિયારનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી, જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ગણતરીના જ કલાકોમાં જ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ પતિનું પત્ની અને તેના પ્રેમીએ ઢીમ ઢાળી દીધાનું સામે આવ્યું છે। પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા। જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગેડી ગામ, ત્યાં આવેલ લહેર તળાવના કાંઠે ઝૂંપડામાં રહેતા એક ચારણ સમાજના 36 વર્ષની ઉંમરના યુવાનનો મોત બાબતની ફરિયાદ પંચ બી પોલીસ સ્ટેશનમાં આવતા વિગત જોતા એવી છે કે રાત્રિના સમયે કોઈ પણ અજાણ્યા ઇસમો દ્વારા મરણ જનારને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી અને પેટ્રોલ છાંટી અને સળગાવી દીધેલાની હકીકત ધ્યાને આવે, જે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના મુજબ એસપી શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે, જે ટીમોની રચના દરમિયાન નાપો અધીના સુપરવિઝનની અંદર એલસીબી ટીમ, લોકલ પોલીસ પંચ બીની ટીમ અને અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે। તે દરમિયાનમાં આ કામના મરણ જનારના પત્ની શંકાસ્પદ જણાતા તેને ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસ સ્ટેશન લાવે અને ત્યારબાદ તેને ટેકનિકલ સર્વેલન્સમાં મૂકી અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવતા તેના પર શંકા વધારે ગાઢ ગઈ અને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં બેન દ્વારા મર્ડર કર્યાની કબૂલાત કરેલ। મર્ડરની એમો જોતા એ રીતે છે કે તેઓ દ્વારા આ મરણ જનારની પત્ની જીવણીબેન, જેને છેલ્લા 4-5 વર્ષથી તેમના સગા સંબંધી થતા સગરાજભાઈ દેવકરણભાઈ સુમાર સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે આ જીવણીબેન તેમની સાથે ટેલિફોન ઉપર અવારનવાર વાત કરતા છેલ્લા 3 દિવસ પહેલાં વાત કરતા તેના પતિ દ્વારા પકડી પાડવામાં આવેલ અને પતિને જાણ થતાં આ મામલો વધારે સમાજમાં પેચીદો ના બને અને ચારણ સમાજ રૂઢિગત હોય તેને ધ્યાનમાં રાખીને આ લોકોએ આનો કાસળ કાઢી નાખવાની યોજના કરે, જે યોજનાના ભાગરૂપે સગરાજ રાત્રિના તેના ઘરે જઈ અને લાકડીના વડે મોટા માથાના ભાગે ફટકા મારે અને ત્યારબાદ એની પત્ની દ્વારા મરણ જનારની પત્ની દ્વારા પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવેલ અને ગુનો ડિટેક્ટ કરવાનો છે। બંને આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે।